તાજેતરમાં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો વાયરલ થયો હતો। રામભાઈ પટેલ નામની આઈડી પરથી પોસ્ટ કરાયેલા અલગ અલગ વિડીયોમાં 1 લાખના બદલામાં 3 લાખ રૂપિયા પરની લાલચ અપાઈ હતી, જેમાં લોકેશન ગાંધીધામ અને ભુજ બતાવાયા હતા। લોખંડની મોટી પેટીઓમાં મોટા પ્રમાણમાં 500ની નોટ રાખેલી હતી। એલસીબીએ હરકતમાં આવી તપાસ કરતા ભુજના કેમ્પ એરિયામાં આવેલા અક્ષરનગરમાં રહેતા 2 ઈસમોની સંડોવણી ખુલી હતી, જેઓની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી। અલ અક્ષા મદ્રેસાની બાજુમાં રહેતા અબ્દુલ રજાક રઉફ રાયમાં રૈયાન અલી મોહમ્મદ બકાલી સમાની ધરપકડ કરાઈ હતી। પૂછપરછ કરતા બે મહિના પહેલા સિમ કાર્ડ પરથી ખોટી ઇન્સ્ટા આઈડી બનાવી હોવાની કબૂલાત આપી હતી। સમીર અબ્દુલ માંજોઠીનું મકાન ભાડે રાખી તેના રૂમમાં લોખંડની પેટીઓ રાખી ઉપર સાચી નોટ અને નીચે ચિલ્ડ્રન બેંકની નકલી નોટો રાખી હતી। છેતરપિંડી કરવાના ઈરાદે વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો। બાદમાં બીક લાગતા ચિલ્ડ્રન બેંકની નોટોનો નાશ કરી દીધો હોવાની કેફિયત આપી હતી। આ બાબતે બી ડિવિઝન પોલીસમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે।